છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પડી રહી છે હાલાકી। નાલેજ ગામ સહિતના 3 ગામોમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે। સિંચાઈ વિભાગ તરફથી ખેડૂતોને પાણી મળી રહે તે માટે ડેમ તો બનાવી દેવાયો, પરંતુ આ ડેમ છલોછલ હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું। કારણ છે ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો। સિંચાઈ વિભાગ કેનાલો જર્જરિત બની છે અને એટલું જ નહીં, કેનાલોમાં ઠેર ઠેર તિરાડો પડી ચૂકી છે, મોટા મોટા ગાબડા પડ્યા છે, કેનાલમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। આથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને વેડફાઈ રહ્યું છે। ખેડૂતોનો આરોપ છે વારંવાર સિંચાઈ વિભાગને આ અંગે રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। એટલું જ નહીં, ખેડૂતોએ સરકાર સમક્ષ નવી કેનાલ બનાવવાની પણ માંગ કરી છે। આ સાથે આરોપ છે કે સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે સરકારી જવાબ આપ્યો કે સરકારમાંથી સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ટેન્ડરની પ્રક્રિયા કરી જર્જરિત કેનાલોના સમારકામની વહેલી તકે કામગીરી ચાલુ કરાશે। राज्य सरकार ખેડૂતોને પગભર બનાવવા માટે અનેક યોજનાઓ બનાવે છે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે। છોટાઉદેપુર તાલુકાના નાલેજ જે સિંચાઈ વિભાગનો એક ડેમ આવેલો છે તે ડેમ અત્યારે છલોછલ ભરાયો છે, પરંતુ ખેડૂતોને કેનાલ મારફત જે પાણી પહોંચાડવાનું હોય છે તે પાણી પહોંચતું નથી। આપ સીધી તસવીરમાં જોઈ શકો છો, આ જે કેનાલો છે તે વર્ષો જૂની કેનાલો છે અને કેનાલોની અંદર જારી ઝાખરા ઉગી નીકળ્યા છે। હાલ કેનાલો સૂકી ભત જોવા મળી રહી છે। ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે। વારંવાર સિંચાઈ વિભાગને રજૂઆત કરવા છતાં હજુ સુધી કેનાલોની રિપેરિંગની કામગીરી કરવામાં નથી આવી। કહી શકાય ખેડૂતોને સરકાર પગભર બનાવવા માટે અનેક યોજનાઓ બનાવે છે, પરંતુ પાણી ન મળતા હાલ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો શિયાળુ પાક લેવાય તે માટે પાણીની વ્યવસ્થા કરવાની હોય, પરંતુ હજુ સુધી પાણીની વ્યવસ્થા ન થતાં હાલ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અને તંત્ર વહેલી તકે આ બાબતે ગંભીર નોંધ લઈને આ કેનાલોની રિપેરિંગની કામગીરી કરાવે અને વહેલી તકે ખેડૂતોને પાણી મળે તેવી માંગ કરી રહ્યા છે। જોવાનું રહ્યું કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર અને સરકાર આ બાબતે જાગે છે કે કેમ। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર।